વશ લેવલ 2 નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર કેવું છે? વશ લેવલ 2 કેવી હશે? ટ્રેલર ઉપરથી તો લાગે છે કે ભયંકર થ્રિલર ફિલ્મ છે, જબરજસ્ત થ્રિલર છે, સાયકો થ્રિલર છે. નોર્મલી સાઉથમાં આવી ફિલ્મો બને છે કાઇન્ડ ઓફ રત્સાસન, જેમાં સાયકો કિલર હોય છે અને બહુ બધી છોકરીઓના મર્ડર કરતો હોય, જુદા જ પ્રકારની વાર્તા હોય અને જકડી રાખે એવી વાર્તા હોય. એવી જ રીતે વશ લેવલ 2 કંઈક લેવલ ઉપરની આ ફિલ્મ લાગી રહી છે. મેં પહેલા પણ કહ્યું છે અને ફરી એકવાર કહું છું કે કૃષ્ણદેવ યાજ્ઞિક બહુ જ જુદા જુદા પ્રકારના જોનર લઈને આવે છે અને આ વખતે પણ એક અઘરું જોનર વશ, જેવી રીતે વશ ફિલ્મ એમણે આપી હતી અને બિલકુલ જુદા જોનરની ફિલ્મ હતી. ફિલ્મ બહુ જ ગજબની નીકળવાની છે એ નક્કી છે. એ જ કાસ્ટ છે ફરી પાછી, હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને આ વખતે એક કેરેક્ટર એડ થયું છે ચેતન દૈયાનું પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં કદાચ, અને બહુ જ જબરજસ્ત ફીલ આવી રહી છે ફિલ્મની. વશ લેવલ 2 એક અલગ જ પ્રકારનો બેન્ચમાર્ક સેટ કરેલો છે અને બહુ જ સરસ રીતે ફિલ્મ ચાલી હતી, ધમાકેદાર ચાલી હતી. હિન્દીમાં પણ એટલી જ ચાલી હતી અને વશ લેવલ 2 પણ મને લાગે છે કે બધા જ રેકોર્ડ તોડી નાખશે કદાચ, અગર સારી નીકળી ગઈ ફિલ્મ. ટ્રેલર જોઈને તો એવું લાગે છે કે ફિલ્મ બહુ જ સરસ હશે, મજા પડે એવી ફિલ્મ હશે અને મારા હિસાબે બધા જ રેકોર્ડ તોડી શકે છે અગર કન્ટેન્ટ પણ એનું સારું નીકળ્યું અને વશ જેવું જ નીકળ્યું. વશ અનએક્સપેક્ટેડ હતી લોકો માટે અને બહુ જ ચાલી હતી, તો વશ લેવલ 2 માટે તો હવે લોકોની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે. શૈતાન અને વશની સફળતા પછી વશ લેવલ 2 અને કૃષ્ણદેવ યાજ્ઞિક હંમેશા એક સ્ટેપ આગળ ચાલે છે અને આમાં પણ એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વશ લેવલ 2 બહુ જ જબરજસ્ત ફિલ્મ હોઈ શકે છે. અગેન એ જ જાદુ ફરી કરશે એવી મને તો આશા છે. એ જ દિવસે 2 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બુધવાર છે કદાચ, એ દિવસે ગણેશ ચતુર્થી છે અને એ દિવસે 2 ફિલ્મ રિલીઝ થઈ રહી છે, બચુની બેનપણી અને વશ લેવલ 2. વશ લેવલ 2 બંને ભાષામાં એના ટ્રેલર રિલીઝ થયા છે, હિન્દી અને ગુજરાતી. હિન્દીમાં પણ એને જબરજસ્ત પ્રતિભાવ મળ્યો છે, બહુ જ લોકોએ એનું ટ્રેલર જોયું છે. ફિલ્મ બંને ભાષામાં રિલીઝ થાય છે કે નહીં એ ખબર નથી અત્યારે, પણ ગુજરાતી વશ લેવલ 2 મને લાગે છે કે બચુની બેનપણી કરતા પણ વધારે ચાલશે. મને તો એવું પણ લાગી રહ્યું છે કે સવારના બહુ વહેલા શો શરૂ થશે, જેવી રીતે કે બહુ જ હિટ